પતિદેવશ્રી સ્વર્ગસ્થ મુસ્કુપ્રસાદ દ્વારકાદાસ પરિવાર, સુપુત્ર દિવ્યેશભાઈ, સુપુત્ર ભૂપેનભાઈ, પુત્ર કૃષ્ણાબેન, પુત્ર પ્રીતિબેન, શૈલીબેન, રંજનભાઈ, માધીબેન, સમર્થભાઈ તેમજ ઋષિ, સમર્થ, મંજરી, અરુણાબેન, સ્વર્ગસ્થ મફતભાઈ પરીખ, બેન શ્રી અરુણાબેન, સ્વર્ગસ્થ મફતભાઈ પરીખ પરિવાર, શત્રુભાઈ, મીનાબેન, જગદીશભાઈ, ઉદ્દલબેન તેમજ પિયર શ્રી શ્રીકાંતભાઈ, કાશ્મીરાબેન, સ્વર્ગસ્થ સુરેશભાઈ, રંજનબેન, નણશ્રી રશ્મિકાબેન, ભાવેશભાઈ, સમસ્ત પરિવારજનો જ્યોત્સનાબેનને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. પરમાત્માના ચરણોમાં એમને સદાને માટે શાંતિ મળે એવી પરિવાર, સ્વજનો, સ્નેહીજનોની હૃદયપૂર્વક પ્રાર્થના. આજે ભક્તિ ભાવથી કરવી છે અને એ ભક્તિની અંદર આપણે તરબોળ થઈ જઈએ એટલે પાયોથી મોએ રામ રતન તન પાયો અને આટલું આપણા જીવનમાં આવી જાય તો આપણી ભક્તિ દેખી જાય. ભગવાન ક્યારે મળે છે અને કોને મળે છે ખબર નથી, પણ આપણામાં શ્રદ્ધા હોય અને શ્રદ્ધાથી ભક્તિ કરીએ તો ચોક્કસ ભગવાન મળે, આપણી અરજી સાંભળે અને આજે શ્રદ્ધાથી ભક્તિ કરવી છે, જ્યોત્સનાબેનને મોક્ષ મળે એવી પ્રાર્થના કરવી છે. એ આપણા ભક્તિ રસ્તે આગળ લાગે, પાયોથી બોલે. સ્વર્ગલોક નિરીક્ષે સંસ્કારમાંથી આપવા માટે આપણે એકઠા થયા છે. એ મને થઈને મને એક બે વાત કહેવી છે તો બતાવું છું. આપણે બધા શાળામાં સ્કૂલમાં ભણ્યા હતા. નર્મદ કવિએ જે કવિતા લખી છે ત્યારે એમને કદાચ ખબર નહીં હોય
કવિતા મારા બેન માટે હતી અને શબ્દો આ પ્રમાણે છે તો આપણે પાછળ કરીને દવ્યું ભળ્યું કે ના હટવું વેન કાઢ્યું કે ના લખું સમજને પગલું મૂકીને ના ભૂલું જવાય નહીં તો આગળ કોઈ ફરી ના પાછળ આવું સંકટ મોટું આવી પડતા મોડું ન કરવું પીલું ભલે ખૂબ રડવું પણ ફરવું કદી પાછું નહીં જ્યાં ઉભ્યા ત્યાં ચોંટી રહીને જતન જેવું સગડું આમ ફરે કે પૃથ્વી ફાટે કોઈ કદીના મન કરવું પ્રત્યેક કદીને આગળ વધશું અથવા અહીંયા મળશું પણ વિધેલું કે પણ તે પાછું આ શબ્દો લખાયા હતા ત્યારે અમને કદાચ ખબર નથી કે મારા માટે લખાયા છે આખી જિંદગીમાં એક પ્રસંગ તમને કહું આખી સ્ક્રિપ્ટ જ્યારે જન્મ થાય કે મરતા સુધીમાં લખાયેલી જ હોય છે જ્યારે અર્લિયર આપણે મેટ્રિક કે આપણે મેટ્રિકને આપણે એસએસસીની પરીક્ષામાં આપવા માટે મારા બેન અને મારા ફાધર જ્યારે ઘરેથી નીકળ્યા તે વખતે એકદમ જોર જણાવો કંઈ ચાલતા જવાનું અમે ચાલતા વચ્ચે ચક્કર થઈને પડી ગયા પોતાનું વૃદ્ધ વેઠીને બધાને કામે લગાડ્યા તો હવે પ્રભુ તું એમને ત્યાં એકદમ શાંતિ આપજે સુખ આપજે અને એથી શબ્દો જગદીશભાઈ પોતાના હૃદયથી વ્યક્ત નથી કરી શક્યા પણ થોડું કહ્યું ને આપણે ઘણું સમજવા જેવું કે જ્યોત્સનાબેન પોતાનું જીવન સાર્થક કરીને ગયા પરિવાર માટે પોતાનું જીવન સાર્થક કરી એટલે માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી કેવું જીવ્યો એ મહત્વનું પણ એમને મોક્ષ મળે એવી પ્રાર્થના અને ભક્તિ કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ અહીંયાથી અલગ અલગ ધૂન પ્રસ્તુત કરું છું બધા જ મારી સાથે જોડાતો અને તાલીના તાલે જ્યોત્સનાબેનને એ ભક્તિ પહોંચે એવા હૃદયના ભાવથી આપણે સૌ સાથે મળીને ભક્તિ કરીશું તો ખાસ વિનંતી છે અહીંયા બેઠેલા તમામ સજ્જનોને કે આપ અમારી સાથે જોડાજો કારણ કે આપણે એક પરમાર્થનું કામ કરવા માટે આવ્યા